અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા કાઉન્ટર્સ ખાસ ફોકસમાં રાખીશું? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. એસ તો સ્ટોક સ્પેસિફિક જોઈએ ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. શરૂઆત ઓએમસીસ કંપનીથી કરીએ. ઓએમસી સ્ટોક પેટ્રોલ ડીઝલની પ્રાઇસને લઈને તો ચર્ચામાં તો ફરીથી જે એલપીજી સિલિન્ડર છે એની પ્રાઇસમાં ફરીથી વધારો કરી દીધો છે. માર્ચમાં આપણને ખબર હતી 60 રૂપિયા આજુબાજુ જે સિલિન્ડરની પ્રાઇસ વધી હતી અને સ્ટીલ અત્યારે જો બીજા 29 રૂપિયા આજુબાજુ વધારો કરવામાં આવે છે. તો બધા જ એલપીજી સિલિન્ડરની પ્રાઇસમાં ખાસ કરીને જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે એની પ્રાઇસમાં ખાસ કરીને વધારો કર્યો છે. ઓએમસી સ્ટોક 3 એચપીસીએલ બીપીસીએલ આવ્યા છે, બધા જ આજે ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક, અહીંયા ખાસ કરીને જોઈશું એક ફ્રોડ કેસ મામલો સામે આવ્યો છે. 661 કરોડનો ખાસ કરીને જો ફ્રોડ કેસ મામલો છે, ખાસ કરીને એના પર જોઈશું બ્રાન્ચ પર જે છાપા માર્યા છે એમાં ચંદીગઢ, દિલ્હી, એનસીઆર સહિત 6 જગ્યાએ ખાસ કરીને જોઈશું એડ કરવામાં આવી છે અને 10 વીઘાઓમાં જોઈશું જે સરકારી ફંડની હેરાફેરીના મામલે ખાસ કરીને જોઈશું મોટી એક્શન ખાસ કરીને જોવા મળી. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક ખાસ કરીને જે હેરાફેરીનો મામલો અમાઉન્ટ ઓલમોસ્ટ જો 600 કરોડથી વધારે, તો ખાસ કરીને જો ફ્રોડ કેસનો મામલો છે ખાસ આજે આઈડીએફસી ફર્સ્ટ બેંક ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો જે ખાસ જોઈશું જે બ્લોક ડીલ અને ખાસ કરીને જોઈશું તે થઈ છે એમાં જોઈશું તો અદાણી ગ્રુપમાં જ અદાણી એન્ટરપ્રાઇઝમાં જો જે GQG ખાસ કરીને એમણે જોઈશું 1.64 કરોડ શેર ખાસ કરીને ત્યાંથી જોઈશું 4760 કરોડમાં વેચ્યા છે. અને સામે જોઈશું ખરીદારી કરી છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. અહીંયા જોઈશું ઓલમોસ્ટ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 2913 કરોડની જે ફ્લોર પ્રાઇસ છે એના સરેરાશ કિંમતે ઓલમોસ્ટ ત્યાંથી શેર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા છે. અને જોઈશું બીજી જ અદાણી એનર્જીમાં જોઈશું ખાસ કરીને બ્લોક ડીલ થઈ છે અદાણી એનર્જી, ત્યાં બી જોઈએ તો GQG પાર્ટનર્સ જોઈશું 0.5% સ્ટેક જોઈશું 958 કરોડ આજુબાજુ વેચ્યો છે. અને સામે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે જોઈશું 63.66 લાખ શેર 1504 પ્રતિ શેરના ભાવે અહીંયા ખાસ કરીને ખરીદ્યા છે. ઓલમોસ્ટ જોઈશું બધા બંને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી એનર્જી બંનેમાં બ્લોક ડીલ થઈ છે અને સામે જોઈશું એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે બંનેમાં હિસ્સેદારી અહીંયા ક્યાંય ને કંઈ ખરીદી છે. નેક્સ્ટ ઓવર વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક, અહીંયા જોઈશું કંપનીએ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે જે MOU સાઇન કર્યા છે. જેમાં પ્રોજેક્ટમાં જોઈશું રાજસ્થાનમાં 250 જે હેક્ટર છે એના ઇલોક ફ્લીજ જે રિસ્ટોરેશન છે એના લઈને જ્યાં ખાસ કરીને MOU સાઇન કર્યા છે. તેના લીધે ખાસ અને જે ગોલ્ડ, સિલ્વર અને વિશ્વ ગોલ્ડમાંથી હેવી કરેક્શન છે એના લીધે હિન્દુસ્તાન ઝિંક ફોકસમાં રહેશે. એલેમ્બિક ફાર્મા અહીંયા બી ખાસ ફોકસ રહેશે કારણ કે જોઈશું કંપનીએ બિઝનેસ એક્સપાન્શન કર્યું છે. જેમાં ઓલમોસ્ટ જોઈએ તો ફાર્મા કંપનીએ જોઈશું જે કેનેડિયન વેન્ચરમાં જોઈશું 45% આજુબાજુ જોઈશું સ્ટેક એક્વાયર કર્યો છે. જેમાં જોઈશું આ ડીલનો હેતુ એ છે કે ફાર્માસ્યુટિકલ માર્કેટમાં કંપની પોતાનું પ્રેઝન્સ વધારી રહી છે અને ખાસ કરીને કેનેડિયન માર્કેટમાં બી માર્કેટ શેર વધારવા જઈ રહ્યું છે. તો એલેમ્બિક ફાર્મા ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ HJ ઇન્ફ્રા, અહીંયા જો કંપનીને ઉત્તર પ્રદેશમાં ગંગા એક્સપ્રેસ વે માટે જો પ્રોજેક્ટમાં જોઈશું ₹4971 કરોડનો જો પ્રોજેક્ટ મળ્યો હતો, ખાસી મોટી અમરમાં પ્રોજેક્ટ હતો. પ્રોજેક્ટમાં ખાસ ફાઇનલી જો તો એમને જોઈશું કમ્પ્લીટ સર્ટિફિકેશન મળી ગયું છે. ઓલમોસ્ટ ટાઈમ લિમિટેડમાં જે પ્રોજેક્ટ છે કમ્પ્લીટ થયો છે, સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. અને જોઈશું ગંગા એક્સપ્રેસ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જે મહત્વનો પ્રોજેક્ટ હતો ફાઇનલી એનું ક્લિયર એક્શન આવી ગયું છે. તો ખાસ આજે HJ ઇન્ફ્રા બી આને લઈને ફોકસમાં રહેશે. બીજી એક બ્લોક ડીલની વાત કરીએ જોઈશું સ્ટરલાઇટ ટેક એટલે STL ટેક. અહીંયા બી ખાસ કરીને જોઈશું મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડે જોઈશું સ્ટરલાઇટ ટેકનોલોજીમાં 36.48 લાખ શેર ખરીદ્યા છે. ટોટલ વેલ્યુની વાત કરીએ 225 કરોડ આજુબાજુ ટોટલ વેલ્યુ અને ફ્લોર પ્રાઇસ 619 રૂપિયા આજુબાજુ. વિધાઉટ સ્ટોક ઓલરેડી ચાલી ગયો છે પણ મ્યુચ્યુઅલ ફંડ અહીંયા ખાસ કરીને બાઇંગ છે તો મોમેન્ટમ ખાસ આજે જોવા મળી શકે છે. ઝી એન્ટરટેનમેન્ટ, અહીંયા બી જો ખાસ કરીને જોઈશું તો 10 જૂને જે ફંડ એકત્ર કરવા પર ખાસ કરીને કંપની આ વિચાર કરવાની છે. તો ઝી એન્ટરટેનમેન્ટ ખાસ કરીને સ્ટોક ઓલરેડી ચાલી ગયો છે અને આ ન્યૂઝને લઈને બી ફોકસમાં રહેશે. KNR કન્સ્ટ્રક્શન, અહીંયા બી જો ખાસ કરીને જે કંપનીના જેવીના સમાચાર તો હતા, જે જેવીમાં જોઈશું KNR કન્સ્ટ્રક્શન અને જે સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ બંને જે જેવી કર્યું હતું, જેવીને ખાસ કરીને જોઈશું 3361 કરોડનો ઓર્ડર મળ્યો છે. જેમાં જોઈશું જે સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડમાં જે છત્તીસગઢ અને એમણે જોઈશું 8 વર્ષના જે કરાર કર્યા હતા એ કરાર હેતુમાં જોઈશું જે જેવીમાં જોઈશું KNRનો 51% અને SIML એટલે સાઉથ ઇસ્ટર્ન રેલવેનો 49% આજુબાજુ હિસ્સો છે. તેને જોઈશું ઓર્ડર મળ્યો છે જે કોલ માઇનિંગ કોન્ટ્રાક્ટ માટે ખાસ કરીને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો તો KNR કન્સ્ટ્રક્શન આ બી સ્ટોક છે ખાસ ફોકસ રહેશે. ઓર્ડર રેટેડ જેવીમાં જઈશું જેવી તો લંબાઈ દીધી છે, ઓર્ડર સ્પેસિફિક બી સારા સમાચાર છે તો બંને સ્ટોક ફોકસમાં રહી શકે. તો જઈશું સમાચાર સ્પેસિફિક ઘણા બધા સ્ટોક છે ખાસ ફોકસમાં રહેશે. આજે AI ને ચીપ રેટેડ કંપની બી કારણ કે જોઈશું હેવી ઘટાડો ત્યાં જોવા મળે તો OMCs કંપની તો ફોકસમાં છે પણ આજે LPG સિલિન્ડર લઈને ખાસ ફોકસમાં રહેશે અને બાકી ઓર્ડર સ્પેસિફિક ઘણા બધા સ્ટોક છે જે ફોકસમાં રહેશે. યસ, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે.